તો જામનગર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। બેડી ગેટ, પંચેશ્વર ટાવરમાં પાણી ભરાયા। લાલ બંગલા સહિતના વિસ્તારો પાણી થઈ ગયા છે। જળભરાવના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જામનગરમાં અવિરત પડ્યો વરસાદ અને આ વરસાદે આખા જામનગરને જાણે ગમરોળી નાખ્યું છે। જામનગરમાં જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો કે ત્યાં પાણી ભરાવાની આ સમસ્યા જોવા મળી રહી છે। વાહનો પાણીમાં ગરકાવ થયા છે અને ઢીંચણસમા પાણીમાંથી પસાર થવા માટે થઈને લોકો મજબૂર બન્યા છે। ઉપેન્દ્ર ગોહિલ વધુ વિગતો જણાવી રહ્યા છે। ઉપેન્દ્ર, જામનગરની કેવી સ્થિતિ છે અત્યારે? ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે તે રીતે જામનગર શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી ઝરમર વરસાદ વરસ્યા બાદ આજે સવારથી જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારે જામનગર શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। જામનગર શહેરના વોર્ડ નંબર 15 છે, 16 છે, 3, 4 આ જે જુદા જુદા વિસ્તારો છે, જુદા જુદા વોર્ડ છે, ત્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા છે। હાલ અત્યારે જામનગર શહેરના જે રીતે વિસ્તારમાં પાણી ભરાયેલા છે ત્યાં ફાયરની ટીમ દ્વારા ને એસડીઆરએફની ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે અને રેસ્ક્યુ પણ કરવામાં આવે છે। વહીવટી તંત્ર દ્વારા જે લોકોને સલામત સ્થળે રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। તો સાથે સાથે જામનગર જિલ્લાના ભારે વરસાદના કારણે હાલ અત્યારે 14 જે સ્ટેટ હાઈવે છે તે બંધ કરવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે હાલ અત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે ત્યારે જામનગર શહેરમાં તો ઠીક પણ સાથે સાથે જામનગર જિલ્લામાં પણ અનરાધાર વરસાદથી રસ્તાઓને નુકસાન થયું છે ને હાલ અત્યારે ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી, ધન્યવાદ ઉપેન્દ્ર આ માહિતી માટે।